અમરેલીની, જ્યાં ખાંભામાં આજથી ચણાની ટેકાના ભાવે ખરીદી શરૂ કરાઈ। ચણાનો 1175 રૂપિયાના ટેકાનો ભાવ જાહેર। પ્રથમ દિવસે 50 ખેડૂતોને મેસેજ કરીને બોલાવાયા। ખેડૂત દીઠ 90 મણ ચણાની કરાશે ખરીદી। જિલ્લાના અન્ય ખરીદ કેન્દ્રો શરૂ કરવાની માંગ કરાઈ છે। ખુલ્લા બજારમાં 1000 થી 1050 ભાવ મળે છે। आज विषय વધુ જાણકારી સાથે સંવાદદાતા દશરથ ફોનલાઈન પર જોડાયા છે। દશરથ, ચણાની ટેકાના ભાવે ખરીદીની શરૂઆત થઈ છે, શું જાણકારી? જો એ રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે તે માટે ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવતી હોય છે, ત્યારે અમરેલી જિલ્લામાં 11 કેન્દ્રોમાંથી માત્ર 2 સેન્ટર પર ટેકાના ભાવે ચણાની ખરીદી શરૂ કરવામાં આવી છે। આજથી ખાંભા કેન્દ્ર પર ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવી છે, જેમાં 50 જેટલા ખેડૂતોને મેસેજ નાખીને ટેકાના ભાવે ખરીદી માટે બોલાવવામાં આવ્યા છે। ત્યારે ખુલ્લી બજારમાં ખેડૂતો માર્કેટમાં ચણા વેચવા જાય તો 1000 થી 20-30 રૂપિયા મળે છે, ત્યારે ટેકાનો ભાવ 1175 રૂપિયા હોય। જેને લઈને ખેડૂતોને ટેકાના ભાવે ખરીદી અન્ય કેન્દ્રમાં શરૂ ન થતા ખેડૂતોને નુકસાની ખાઈને ચણા વેચવા પડે છે। ત્યારે રાજ્ય સરકાર દ્વારા એક ખેડૂત પાસેથી 90 મણ ચણા લેવામાં આવી રહ્યા છે। ત્યારે ખેડૂતોની એવી પણ માંગ છે કે વધુ 100, 125, 150 મણ ચણા ખરીદી કરવામાં આવે તો ખેડૂતોને પોસાય। જ્યારે અમરેલી જિલ્લામાં અન્ય સેન્ટરોની ટેકાના ભાવે ખરીદી શરૂ થાય તેવી વાત છે। બીજી તરફ છે કમોસમી વરસાદની આગાહીને લઈને પણ અમુક કેન્દ્રોમાં ચણાની ખરીદી શરૂ નથી કરવામાં આવી। એ જોઈ દશરથ, આભાર આપનું જાણકારી આપવા માટે।